મારી મેલડી મને દેવી દેવોને તને મારી રોજી માથે બેઠો છો, ખોટું નથી બોલતો. મને ખાવાનું ચા પાણી કોઈ વસ્તુ ન આપો તો કાંઈ ને મન પાસે ભૂવો સામે બેહાડો અને મને ગાવા દો એટલે મન મોજ છે. 24 કલાક લગી ન વાટો બાપ. એટલો મને આ વસ્તુની મલિપા પ્રેમ છે બાપ. માના કેવા કેવા પરચા છે બાપ. હે મારી મેરડી તનની વાતો જાણે, મારી મનની વાતો મારી મેરડી જાણે. જાણે બોલી આકાશ જાણે કોઈ પાતાળની. એટલું તો નહીં પણ આજે 3.5 પેલા હું ખાધું છે તો લાગ માંડી બેહો ને એટલે મારી જોગભાઈ માં મેરડી એમ કહી દે બાપ કે 3.5 પેલા જો આ ખાધું હોય તો જા નકર ના બાપ. એ મારી જોગભાઈ માં મારી માતાજી મેલીનો માળવો નાખ્યો એમાં 99 વાઘરી મારો બાપલો એમ કહેવાય છે ભાગ લાખ દેવા તૈયાર થયા. એમાં એક નાસ્તિક હતો ને બાપ, એને એમ કીધું કે હું આ માંડવાને મલિપા ભાગ નો આપું બાપો. એના હવા હવા મારી વેતની નાગણી માં મેરડી બોલી 99 આ પાડી છે ને એકે ના પાડી છે, પણ એક ને બાપ મારી મેરડી કેવો પરચો આપે. એક ને એક મારો બાપડો 20 વર્ષનો કંદોતર હતો ને બાપ, એને અમદાવાદની સિવિલ હોસ્પિટલની મલિપા મારો બાપડો એમ કે ભાઈ છે દાખલ કર્યો. ઓક્સિજન નું નળિયું ચડાવી બાપ. હા 9 દિનો મારી જોગ મહિયાનો માંડવો અને માંડવાની મલિપા મારો બાપડો વિઘન આવ્યું બાપો. સમયને જાતા વાર નથી લાગતી. રાતે રાત બની મેઘલી રાતનો સમય થયો, બહારનો ટપો થયો. મારો બાપલો લાલ લીટીઓ હાલતી બંધ થઈ ગઈ બાપ. ડોક્ટરે તપાસ કરીને પોતાના બાપને કીધું ભાઈ હવે તારા દીકરાને ઘરે લઈ જાવ, તારા દીકરામાં કાંઈ નથી બાપ. લાલ લીટી હાલતી બંધ થઈ ગઈ છે, તારા દીકરામાં કાંઈ નથી, હવે તું તારા દીકરાને ઘરે લઈ જા. તેથી બાપ દીકરાનો વિયોગ છે ને બાપ સમજી નો ગયો. તેથી ઉતાવળી બોલી પાસે ઉભેલી સિસ્ટર એવું બોલી બાપ કે ડોક્ટર સાહેબ નું કહેવાનું એમ થઈ છે તારો દીકરો મરી ગયો છે, તારા દીકરાને ઘરે લઈ જા બાપા.